all who are paying taxes and contributing to the welfare of our nation and our society. Thanks. Thank you, Mrs. Krishna. ફ્રેન્ડ્સ, એકવાર જોરદાર તાલી એક સાથે થઈ જાય. હજુ અવાજ આવવો જોઈએ. આપણી પ્રેઝન્સની નોંધ લેવાવી જોઈએ. કોઈએ બહુ સરસ કહ્યું છે કે તાપ से जलना न सीखो, दीप से मुस्कान सीखो, सूर्य से ढलना न सीखो, सूर्य से उत्थान सीखो. चाहते हो अगर पाना सफलता की डगर, चाहते हो अगर पाना सफलता की डगर, राह चलना ही न सीखो, राह का निर्माण करना सीखो. તમે બધા એવા છો કે જેમણે રાહનું નિર્માણ કર્યું છે, તો આપણે આપણા માટે તો તાલી પાડી જ શકવા જોઈએ. કારણ કે આજની આ ઇવેન્ટ એ બીજું કંઈ નથી પરંતુ આપણામાંથી પ્રેરણા લઈ અને બીજા લોકો પણ આગળ આવે અને બીજા લોકો ટેક્સ ખાલી પે કરે એવું નથી, પરંતુ એમનો બિઝનેસ પણ ખૂબ જ ગ્રેટ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ફ્લરિશ થાય એ વિશ સાથે જ આપણે આજની આ ઇવેન્ટ સેલિબ્રેટ કરી રહ્યા છીએ. આ તકે અમે ખાસ ઓબ્ઝર્વ કર્યું કે જેટલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અહીંથી સ્ટેજ પર જતા હતા એમના બધાના ફેસ પર બહુ સરસ મજાની સ્માઇલ હતી અને થોડી ઘણી લાગણીઓ તમારી સાથે શેર કરશે. સૌપ્રથમ મને રિક્વેસ્ટ કરીશ મિસ્ટર પરાક્રમસિંહ જાડેજા, CMD ઓફ જ્યોતિ CNC Automation Private Limited, to give his valuable information and feelings regarding this event. અને આવું એક વન્ડરફુલ ઓકેશન કે જેની અંદર અમને બધાને એક રિસ્પેક્ટેબલી સોસાયટીની અંદર ચાલવા માટેનો એક જેને કહીને કે એક સરસ મજાનો રેડ કાર્પેટ પાથરી છે કે પ્રાઉડલી વી કેન વોક ઓન ધીસ સોસાયટી બેઝિકલી. થેન્ક યુ વેરી મચ ફોર દેટ. અને બીજી બાજુથી મને એક આમ શરમની લાગણી અનુભવાતી હતી કે આ એવોર્ડ એના માટે અપાય છે કે જે પૈસા આપણા નથી એને ભરી છે એનો એવોર્ડ અપાય છે. કસ્ટમર પાસેથી આ પૈસા અમે ઉઘરાવી છીએ સરકાર માટે. જે કામ એમને કરવાનું છે એવું જ અમારું કામ છે. આ કઈ ઇન્કમ ટેક્સ તો નથી કે જે મારા પ્રોફિટમાંથી ભરતા. ટાઈમની અંદર વગર વ્યાજે વાપરવા આપે છે સરકાર. એટલે ડેફિનેટલી એક જ્યોતિ અમારી કંપનીમાંથી હું ઘણા ટાઈમથી અમારા લોકોનો એક ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ એવો હતો કે વી વુડ લાઈક ટુ બી અ નંબર 1 ટેક્સ પેયર ઇન ધીસ ટાઉન. ઓફકોર્સ આ શરૂઆત થઈ છે પણ વી વુડ લાઈક ટુ બી નંબર 1 ટેક્સ પેયર ઇન ઇન્કમ ટેક્સ. સોસાયટીની અંદર આવી જરૂર પડે છે કે જગાડવા માટે આવા લોકો છે એ બધાને ક્યારે વારંવાર કહે છે કે ભાઈ આ સંત છે સંત છે, પણ ખરેખર ઓફિસરની અંદર એ એક બેઠેલો સંત છે કે જે આપણે બધા સુતેલા છીએ એને જગાડવા પડે છે એને કે ભાઈ જાગો, આ કામ તો તમારું છે, તમારું કઈ છે નહીં દેવાનું, પણ સરસ રીતે સારી ભાષામાં એને એમ લાગ્યું કે આ દંડા પછાડીને કઈ થાય એમ નથી તો પ્રેમથી કામ કરીએ અને લોકોને હસતા મોઢે કરીએ. એમને આઈ રિયલી એપ્રિશિએટ ઇઝ કે સિસ્ટમ્સની અંદર આવી જે મુશ્કેલ સિસ્ટમ છે જે એમાંથી રહીને એમાંથી બહાર નીકળીને આવું એક કામ કરે છે. અને ડેફિનેટલી આ દેશની અંદર આ એક ક્રાંતિની શરૂઆત છે જે આપણે બધા જોઈ રહ્યા છીએ. આજે નાના નાના રૂપે છે, આજે સ્મોલ એરિયા છે અને જે કેટલાય હમણાં ઘણા વર્ષોથી જે આની શરૂઆત થઈ ગઈ છે, છેલ્લા દસકાથી કહી શકીએ કે 20 વર્ષથી કહી શકીએ કે હમણાં બધાએ જોયું કે ભાઈ ધીસ ઇઝ અ રિસ્પેક્ટ ફોર એ ગ્રોથ. કે ભાઈ તમે ગ્રો થાવ, એ વારંવાર એમ કહે છે કે ભાઈ તમે ગ્રો થાવ, તમે એક્સપોર્ટ્સ કરો, તમે એક્સપોર્ટ્સ કરો, તમે બહારથી ફોરેન કરન્સી લાવો, તમે બહારથી આ લાવો. એમાં એની રેવન્યુ તો આવતી નથી છતાં વારંવાર કહે છે કે ગ્રો 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 ગ્રો. વાય ધ ગ્રોથ. તો જોયું છે આ ક્રાંતિની શરૂઆત છે જે એ બિહારમાંથી થઈ ગઈ છે કે લોકોએ જો નીતિશ કુમારને નાત જાત ભૂલી અને ગ્રોથને વોટ આપ્યો છે જે, તો એની એક સ્ટાર્ટઅપ છે અને એમાંનો આ બધા એરિયામાંથી આ શરૂઆત છે, જેમ આપણા એરિયામાંથી આ શરૂઆત છે. Really, we all people are committed to you, Joshi Sahib, an entire excise team or a government or the people. We would really
would like to walk to a developed country in 2020. And that's the commitment towards that. Thank you very much. એશિયનના સેક્રેટરી માનનીય શ્રી વિનેશભાઈ પટેલને કે તેમનો ફીડબેક આપશે. મને લાગે બધાને જમવાની રાહ જોતા હોય એવું વાતાવરણ થવા માંડ્યું છે. એટલે now we will, I think we not call them superintendent and all, we better tell them friends on the dais, and Kishore Bhai and all our members, યુનિટ્સ ઇન મેટોડા ને ગોંડલથી ને જ્યાંથી આવેલા બધા મિત્રો. It's a great occasion to see a government take such steps and start awarding us. અમે જે કહી છીએ કે આપણે કાંઈ બીજું નવું કંઈ નથી કર્યું, એક ડ્યુટી લઈને આપણે પાસ ઓન કરી છીએ ને અમે કઈ એવું કોઈ મોટું ધાડ નથી મારી દીધી કે કઈ નથી કર્યું. ઇટ્સ અ સોશિયલ વર્ક વિચ વી હેવ બીન સપોઝ ટુ ડુ એન્ડ વી આર ડુઈંગ ઇટ ને વી હેવ બીન અવોર્ડેડ ફોર ડુઈંગ ઇટ રાઇટલી. સો થેન્ક્સ, વી વુડ થેન્ક ધ ડિપાર્ટમેન્ટ ફોર કન્સિડરિંગ સચ અ બોલ્ડ સ્ટેપ. ને મોર દેન દેટ કે જી અહીંયા 1-1.5 કલાક નોન સ્ટોપ આપણને સલાહ આપી. હું કહું છું ઘણા કન્સલ્ટન્ટ્સ આવે છે, ઘણા સલાહકારો આવે છે, શ્રી કે પ્રહલાદ છે ને મોટા મોટા નામો વર્લ્ડમાં છે, પણ આઈ થિંક હી ઇઝ નીડેડ ટુ બી કોંગ્રેચ્યુલેટેડ મોર દેન ગિવિંગ ધીસ અવોર્ડ. આપણને આપ્યા છે, પણ સાંજે અમને I would like to ask Shailesh Bhai to speak a few words on this, and I'll come back for a few words again. સ્ટેજ ઉપર બેઠેલા જોશી સાહેબ, મહાનુભાવો, મિત્રો, બોલવાની જરૂર નહોતી, લેટ થઈ ગયું છે, છતાં પરાક્રમભાઈ આગ્રહ કર્યો કે 2 શબ્દ કહેવા જોઈએ, તો 2 મિનિટ મેં કીધું ફાળવી લઈ. આજનું ફંક્શન જોતા એવું લાગે કે એક વખત મેં વાઘ બકરી ચાના ચેરમેનનું સ્ટેટમેન્ટ વાંચ્યું હતું ઇન્ટરવ્યુમાં કે તમે આ વાઘ બકરી નામ કેમ રાખ્યું, તો એને એમ કીધું હતું કે અમારી ચા એવી જોરદાર છે કે વાઘ ને બકરી બે એક હારે ભેગા બેસી પીએ કે દુશ્મની ભૂલી ગઈ. એટલે અત્યાર સુધી આપણને એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ વાઘ જેવો લાગતો હતો, પણ જોશી સાહેબે આપણને ઇન્ડસ્ટ્રી બકરી જેવું લાગતું હતું, પણ એને ભેગા બેસી અને આ ફંક્શન થી પ્રૂવ કરી નાખ્યું કે હવે આપણે એની વાઘ બકરી ચાની જરૂર નથી એમ. અને વધારામાં એવું કહી શકાય કે જેમ કોઈ વ્યક્તિને ઇન્ફેક્શન લાગુ પડ્યું હોય, એઇડ્સ કે એક્વાયર્ડ ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ, એમ જોશી સાહેબને આખા ડિપાર્ટમેન્ટમાં પીપીટીડી નામનો રોગ લાગુ પડ્યો છે કે જેનું આખું નામ કહી શકાય કે પોઝિટિવલી, પ્યોરલી, ટ્રાન્સપરન્ટલી ડેવલપમેન્ટ કરવાનો રોગ લાગુ પડ્યો. એટલે આપણે સૌ પ્રાર્થના કરી કે આ રોગ બધા ડિપાર્ટમેન્ટને, ગવર્મેન્ટના અને આપણા ઇન્ડસ્ટ્રીયલીને પણ આ રોગ લાગુ પડે અને આપણે આનંદથી પીપીટીડી રીતે આપણે જીવનને માણી શકીએ એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ અને જોશી સાહેબને વધારેમાં વધારે શક્તિ અને વધારેમાં વધારે હિંમત આપે, કારણ કે આ બહુ હિંમતનું કામ છે. આપણે તો મજા આવશે, પણ એના ડિપાર્ટમેન્ટમાંથી ઘણા જોખમ હશે એમને. એટલે આપણી સૌની શુભેચ્છા અને પ્રાર્થનાથી આ પીપીટીડી દરેક જગ્યાએ ફેલાય એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. मंच पर बैठे महान भाव और देश के प्रगति के भागीदार, आप सबका अभिनंदन. परिवर्तन की हवा बह रही है, इसको आप महसूस कर रहे होंगे. इसको कृपया सुगंधित बनाएं, प्रदूषित न करें. और शायद आज यहाँ मैं नहीं आता, लेकिन ईश्वर की कृपा रही होगी कि जिस तरह से महात्मा गांधी ने एक झांगी जगह को
क्रांति का एक नाम हजारे ने जंतर मंतर को दिया। आज यहाँ जोशी साहब ने लोधिका इंडस्ट्रियल स्टेट के मैदान को उस क्रांति का नाम दिया है और इसमें खड़े होने का मुझे गर्व है। धन्यवाद।